ઓવર ટુ કાજલબેન. એકવાર કાળીઓનો જોરદાર ગળગળાટ. હું વિચાર એવો કરતી હતી કે આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈ હોય અને આટલા હેન્ડસમ છોકરાનું ના સાંભળે તો સાંભળે કોનું? અને એક ઓળખાણ જયભાઈની આપવાની રહી ગઈ. અંકિતભાઈએ ઘણી લાંબી વાત કરી, પણ એક વાત રહી ગઈ કે ગુજરાતના મોસ્ટ એલિજિબલ બેચલર છે. સલમાન પછી એનો નંબર આવે છે. એટલે અત્યારે તો એના ફેસબુક પર જો 40,000 લોકો હોય તો એમાંથી 29,900 છોકરીઓ છે. એટલે અંકિતભાઈને જગ્યા ના મળે સ્વાભાવિક છે. છોકરીઓ કેટલી લાઈનમાં ઊભી છે બધી. છોકરાઓ શાંતિ રાખે એવું એમણે કહ્યું. બાળક પાસે શાંતિ રાખવાની અપેક્ષા આપણે રાખી જ કેવી રીતે શકીએ? છોકરાઓ તોફાન નહીં કરે, છોકરાઓ અવાજ નહીં કરે તો કોણ કરશે? વિચારી જુઓ, અહીંયા ઓડિયન્સમાં 2-3 સ્ત્રીઓ આમ ફુગ્ગા લઈને દોડતી હોય તો કેવી લાગે? એટલે છોકરાઓ તો અવાજ કરે, ના કરે તો જ નવાઈ લાગે. છોકરાઓ તોફાન ન કરે તો એમ થાય કે શું પ્રોબ્લેમ છે આ બાળક સાથે, કેમ તોફાન નથી કરતું આ બચ્ચું? આજે ધોનીબેન સાથે વાત થઈ પહેલા તો કે તમને જે ગમે બોલજો, તમને જે વિષય પર મન થાય બોલજો. વિષય જનરલી અમને લોકોને આપવામાં આવે છે, મને ને જયભાઈને, કે આટલા વિષય પર આમ જ બોલજો. એટલે શું કરું? વોલ્યુમ. ઓકે, વોલ્યુમ થોડું વધારો. હલો, સંભળાય છે? ના ના કે છે. તમે અંધારામાં હાથ ઊંચો કરો છો તો પણ મને દેખાવ છો. સંભળાય છે હવે? હા કે ના? હજી નથી સંભળાતું. પેલા ભાઈ પાછળથી ના કે છે. ઓકે, થેન્ક યુ. એટલે ટૂંકમાં તમે સાંભળવા તો માંગો છો. મજાની વાત એ છે કે મને એટલી સમજ પડી કે નથી સંભળાતું એ વિશે બૂમો પાડી, એનો અર્થ એમ કે સાંભળવા તો માંગો છો. બાકી તો કેટલી મજા આવે કે હાશ નથી સંભળાતું. એવું નથી. એટલે હું જે વાત કહેતી હતી એ કે ધ્વનિબેને મને કહ્યું કે કોઈ વિષય રાખવાની જરૂર નથી, તમને જેમ મજા આવે એમ બોલજો. અને અમે આવીને બેઠા એટલે તરત જયભાઈએ કહ્યું કે આ તો સ્ત્રીઓનું ઓડિયન્સ છે, તમારું. પણ એવું નથી. સ્ત્રીઓ તમને પણ સાંભળવા માંગે છે જયભાઈ. ગુજરાતનું એલિજિબલ બેચલર શું કે છે, એની પસંદ શું છે, એને કેવી છોકરી ગમે છે, એવું એમને જાણવું છે. જ્યારે આટલી બધી સ્ત્રીઓ એક સાથે એક જગ્યાએ મળે ત્યારે મને બહુ રસ એ વાતનો છે કે આજના સમયમાં જે વાત બહુ જ ચાલી છે. હું આજે સવારે જ એક કાર્યક્રમ કરીને આવી છું, એનું નામ છે શક્તિ. આજે સવારે જ એક પ્રોગ્રામ હતો, કઈ વાંધો નહીં, વિમેન એમ્પાવરમેન્ટનો કાર્યક્રમ હતો. અને મારી પહેલા જે બોલ્યા એમણે કહ્યું કે સ્ત્રી શક્તિ છે, સ્ત્રીએ આમ કરવું જોઈએ, સ્ત્રીએ તેમ કરવું જોઈએ, પુરુષ સમોવડા થઈ જવું જોઈએ, એનામાં આમ તાકાત છે, એનામાં તેમ તાકાત છે, સર્જન કરે છે, ફલાણું કરે છે. એટલે હું તો સાંભળતી હતી ઓડિયન્સમાં. અમે એક કાર્યક્રમમાં સાથે હતા ત્યારે જયભાઈ ને હું લગભગ 3.5 કલાક મુખ્ય વક્તા હતા તો એ મુખ્ય શ્રોતા થઈને સાંભળતા રહ્યા. અમારી પહેલા બધા લોકો જાત જાતના બોલતા રહ્યા, ગીતો ગાયા. પછી કહ્યું કે હવે મુખ્ય વક્તા બોલશે, ત્યારે છેલ્લી 15 મિનિટ બચેલી. એટલે એવું પણ થતું હોય છે. એટલે કાર્યક્રમમાં હું સાંભળતી હતી ત્યારે મેં કહ્યું ઊભા થઈને, મારે બોલવાનો વારો આવ્યો ત્યારે, કે સમોવડા કોની સાથે થવું છે? આપણે કોની સાથે યુદ્ધ કરી રહ્યા છીએ? કોની સાથે ઝઘડો છે આ, અથવા ક્યાં આપણું યુદ્ધ છે? એ સવાલ બહુ અગત્યનો છે. આજના જમાનામાં કેટરિંગનું બિલ ના ચૂકવાયું હોય, હજી તો સોનીના પૈસા ચૂકવવાના બાકી હોય અને દીકરી રડીને એમ કે મારે અહીંયા નથી રહેવું, એવા કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છીએ.
કેટલી બધી જગ્યાએ લગ્નો તૂટી રહ્યા છે. આજથી 10 વર્ષ પહેલા જ, હજી એક દાયકા પહેલા લગ્નમાં આટલી બધી સમસ્યાઓ નહોતી. અચાનક જ લાગે છે કે જાણે આ બધું સરફેસ થઈ ગયું છે. અચાનક જ લાગે છે કે આટલા બધા પ્રશ્નો હતા કોઈ દિવસ. કેમ એવું લાગે છે કે આટલા બધા સવાલો આવીને ઊભા રહ્યા છે આપણી સામે? લગભગ દરેક સ્ત્રીને એવો સવાલ છે કે હું શું કામ કરું, મારે કેમ કરવાનું, મેં બહુ વર્ષ કર્યું. અને ત્યારે મને એવો વિચાર આવે છે કે એવો ખ્યાલ આવે છે કે એવો સવાલ થાય છે કે કોણ કરે, જે કરી શકે તે કરે. આ બહુ અગત્યની વાત છે. આપણે બધાએ શ્લોક સાંભળ્યો છે, ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા. આવા કોઈ શ્લોક પુરુષ માટે નથી. નથી એનું કારણ એ નથી કે એને આમાંથી મુક્ત કરી દેવાયા છે. એનું કારણ એ નથી કે એને કંઈ નહીં કરવાનું, એને છોડી દો, એ લોકો તો આવા જ છે, આપણે એમની સાથે સમોવડા થવાનું છે. ના, આ શ્લોક સ્ત્રી માટે એટલા માટે છે કારણ કે સ્ત્રી આટલા જન્મો એક જ જન્મમાં લઈ શકે છે. એને આવડે છે આ કરતા. અને એને આ કરતા આવડે છે તો એને કરવું જોઈએ. એમાં આ સમસ્યા જ ક્યાં છે? કોની સાથે સરખા થવાનું, કોની સાથે યુદ્ધ કરવાનું? જેને આપણે જન્મ આપ્યો છે એની સાથે? જે આપણા શરીરમાંથી જન્મ્યો છે, જેને આપણે ઉછેર્યો છે, જે આપણું સંતાન છે, એવા પુરુષની સાથે આપણે યુદ્ધ કરીશું ને એની જેવા થઈશું, એના સમોવડા બનીશું? આપણે તો કોઈ પણ દિવસ બહેતર જ છીએ. આપણી પાસે વધુ આવડત છે, આપણી પાસે વધુ સમજ છે, આપણી પાસે વધુ સહનશક્તિ છે, આપણી પાસે માફ કરવાની વધુ તાકાત છે, આપણી પાસે વધારે સ્નેહ છે. એવી કોઈ સ્ત્રી જોઈ છે કે ઘરમાં એક વાડકી શાક હોય અને 2 રોટલી લઈને ખાઈ જાય ને એમ કે હું તો ખાઈ જ જઈશ, તમારે જે કરવું એ કરો, ના મળે તો કઈ નહીં? એવી સ્ત્રીઓ બહુ જોઈ છે કે એમ કે ના, મને તો રોટલીને અથાણું જ ભાવે છે, મને આ શાક ભાવતું જ નથી. અને એમાં ક્યાં એની આંખમાં આંસુ, દિલમાં દુઃખ, હૃદયમાં કકળાટ હોતો જ નથી. ઉલટાનું એને આનંદ થાય કે પતિ અને બાળકોએ શાક ખાધું ને મેં ન ખાધું. ચલો, એ લોકોએ કેટલા આનંદથી ખાધું. આવી કોઈ સ્ત્રી આપણે જોઈ છે કે જે એમ કે થોડુંક શાક હોય અને દીકરો એમ કે તારે જોઈએ છે, અને એમ કે ના મારે જોઈએ છે, રહેવા દેજે. એમ જ કે ના બેટા મારે નથી જોઈતું, તું લઈ લે. અને આ એનામાં જન્મજાત છે. આ કોઈ સ્ત્રીને એની માએ શીખવવું નથી પડતું કે તારા દીકરાને જોઈતું હોય કે તારા પતિને જોઈતું હોય ત્યારે ઝઘડો કરીને લઈ લેજે. આવું કોઈ માં શીખવતી નથી. કે આપી દેજે એવું શીખવતી નથી. એને જન્મજાત આવડે છે આ આપતા, આ ત્યાગ કરતા, પ્રેમ કરતા, વહાલ કરતા, આ સ્નેહ કરતા, માફ કરતા. નાનકડી 5 વર્ષની 3 વર્ષની ઢીંગલી હોય, રમતી હોય, અને એને તમે ઢીંગલી આપો અને તરત જ માં થઈ જાય. એના કપડા બદલે, એને પાણી દૂધ પીવડાવે, માંદું પડે બાળક, એ માં જ થઈ જાય. એ 5 જ વર્ષની છે પણ એનામાં માં જાગે છે. અને એ જ ઢીંગલી, એ જ રમકડું તમે 5 વર્ષના દીકરાને આપી જુઓ, એ તરત હાથ પગ છૂટા પાડવાનો પ્રયત્ન કરશે. પગની જગ્યાએ હાથ ફિટ કરે, હાથની જગ્યાએ પગ ફિટ કરે. જુએ આ વિચિત્ર પ્રાણી કેવું લાગે છે. આ પ્રકૃતિ છે. એને કોઈએ શીખવાડ્યું છે કે હાથ પગ છૂટા પાડે? કે પેલીને કોઈએ શીખવાડ્યું છે કે માં થઈને રમાડ? કોઈએ શીખવવું નથી પડતું. આ જન્મજાત ગુણો છે સ્ત્રીના. સ્નેહ કરવો એ સ્ત્રીની અંદર જીવતી એક એવી વસ્તુ છે કે જે એને ક્યારેય કોઈએ બહારથી આપવી જ નથી પડી. આ અચાનક શું થઈ ગયું છે એ સવાલ બહુ અગત્યનો છે. શેને માટે આપણે એક એવી દિશામાં આગળ વધી ગયા છીએ જે વિચારસરણી આપણી છે જ નહીં. આપણો દેશ તો અપાલા, ઘોષા, અનસુયા, ગાર્ગીનો દેશ છે. સ્ત્રીમાં એવી તાકાત છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એની પરીક્ષા કરવા આવે તો પાણીમાં, અંજલિમાં પાણી ભરીને છાંટે તો બાળક થઈ જાય. આ સ્ત્રીની તાકાત છે કે ખાલી પાણી અંજલિમાં લઈને મંત્ર બોલીને વિનંતી કરે કે ઈશ્વર મારી મદદ કરજો તો ખુદ ઈશ્વર બાળક થઈ જાય. આ અનસુયાની તાકાત છે. આપણે શેની વાત કરીએ છીએ ને કયું યુદ્ધ છે ને કયા સમોવડા થવાની બાબતમાં આપણે ઉતરી ગયા છીએ.
ઘણા બધા લોકો એવું કહે છે કે બોલ્ડ લખાણ લખું છું હું એવું લખું છું કે જે સ્ત્રીઓને બગાડે. મને એક પત્રો આવે છે કોઈ વાર કે તમે બૈરા બગાડે એવું લખો છો. ત્યારે મને હંમેશા એવું થાય છે કે સ્ત્રીની આંતરિક તાકાત બહુ અગત્યની છે, એ જગાડવાની છે. તાકાત એટલે લાકડી લઈને ફરી વળવાની તાકાત નહીં. બહુ સરસ એક જોક છે કે એક પતિએ એક તમાચો માર્યો પત્નીને ચાલુ ચર્ચામાં, ઝઘડામાં. એટલે પત્ની ગુસ્સે થઈ ગઈ કે મારે છે. એટલે પતિએ કહ્યું કે ગાંડી, આ તો પ્રેમ છે. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી ઉપાડીને 2-4 ઠોકી દીધી ને કે તમને શું લાગે છે હું પ્રેમ નથી કરતી? આવા એ લોકો હોય છે. એક પત્નીએ જઈને સવારે પતિને કહ્યું, વહેલી સવારે છાપા વાંચતા હતા પતિ, એટલે જઈને કહ્યું કે આજે આપણા લગ્નને 25 વર્ષ પૂરા થયા. એટલે પતિએ કહ્યું કે એટલે પત્નીએ કહ્યું કે તમને ખબર છે આજથી 25 વર્ષ પહેલા હું પરણીને આ ઘરમાં આવેલી. એટલે પતિએ કહ્યું એટલે થોડી વાર પછી પત્નીએ ફરી કહ્યું કે એ દિવસે રાત્રે તમે મને આઈ લવ યુ કહેલું. એટલે પતિએ કહ્યું કે સ્થિતિ એ જ છે, બદલાશે ને તો કહીશ. કેટલી બધી સ્ત્રીઓને એવી ફરિયાદ છે કે મારા પતિ એક્સપ્રેસિવ નથી, અભિવ્યક્ત નથી કરતા, દેખાડતા નથી પ્રેમ. બધી જ સ્ત્રીઓને આ ફરિયાદ. આઈ લવ યુ તો મને આજ સુધી કીધું જ નથી. લગ્નના આટલા વર્ષ થઈ ગયા પણ મને આઈ લવ યુ નથી કીધું. એ સ્ત્રીઓને મારે ખરેખર એક સવાલ પૂછવો છે કે ખરેખર આપણે કોઈ દિવસ એવું વિચાર કર્યો છે કે અત્તરની શીશી કેમ હોય છે ને અથાણાની બરણી કેમ હોય છે? અત્તર કેમ આપણે બરણીમાં નથી ભરતા? દર વર્ષે બદલી નાખવું પડે ને ના સાચવો તો ખોરું થઈ જાય, એનું નામ અથાણું. અને વર્ષો વર્ષ મહેક્યા કરે એનું નામ અત્તર. એને કંઈ ના કરવું પડે, તમે બાટલીમાં ભરીને મૂકી રાખો તો કપડામાંથી એ સુગંધ આવે, એનું નામ અત્તર. પ્રેમ તો અત્તર જેવો છે, એની બરણી ના હોય. અથાણું ચોપડીને જઈએ છે ક્યાંય? સ્ત્રી તરીકે ક્યારેક વિચારીએ તો એવું ચોક્કસ સમજાય કે આપવાનું બહુ છે. આપણે અચાનક માગવા માંડ્યા છીએ. એકદમ સડનલી એવો ખ્યાલ આવ્યો છે કે બહુ વર્ષો સુધી આપણા પર અત્યાચાર થયો, એટલે કોણે સહ્યો છે એ મારે સમજવું છે કે ખરેખર એ અત્યાચાર થયો કોના પર? મારા પર, તમારા પર, તમારી મમ્મી પર, એની મમ્મી પર. અને જો આજથી 100 વર્ષ પહેલા અત્યાચાર થયો કે સતી પ્રથા હતી કે ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન નહોતું આ દેશમાં, તો એનું વેર આપણે હવે કેમ લઈએ છે? એ તો બધું કયું, હવે તો દીકરીઓ ભણે છે, હવે બધું બરાબર ચાલે છે. તો આજથી 100 વર્ષ પહેલા જે અત્યાચાર થતો હતો એ અત્યાચારનો બદલો આપણે આજે લેવા નીકળ્યા છીએ ને કોના પર? પશ્ચિમમાંથી વિચારસરણી આવી કે સ્ત્રી સ્વાતંત્ર્ય હોવું જોઈએ, ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સ, આર્થિક સ્વાતંત્ર્ય બહુ અગત્યનું છે. સ્ત્રીએ કમાવવું જોઈએ, પોતાના પૈસા હોવા જોઈએ. ખરેખર જો કમાવાથી જ પાવર આવતો હોય તો આ દુનિયાનો સૌથી પાવરફુલ માણસ દાઉદ છે. જેની પાસે પૈસા હોય એ પાવરફુલ, એવી સમજ જો આપણામાં ક્યાંક આવી હોય તો કોઈ રીતે. સ્વાતંત્ર્ય શું છે એ બહુ અગત્યનું છે. સ્વતંત્રતા એટલે શું? સ્વતંત્રતા એટલે જવાબદારી. સ્વતંત્રતા એટલે આપણી રીતે આપણને જીવવાનો હક મળે એ સાચું, પણ આ દુનિયાનો કોઈ અધિકાર ફરજ વગર આવતો નથી. આ દેશને સ્વતંત્રતા મળી આજથી થોડા દાયકાઓ પહેલા, પણ આ દેશ